Hello guys, today we will discuss about the ventricular fibrillation. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એટલે કે અનિયમિત ગતિ હાર્ટની જોવા મળતી હોય છે, જેમાં ખાસ કરીને હાર્ટનો નીચલો ચેમ્બર એટલે કે વેન્ટ્રિક્યુલરમાં આ જોવા મળતું હોય છે. વેન્ટ્રિક્યુલરમાં અનિયમિતતા કારણે અગતિના કારણે તેમાં વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જોવા મળતું હોય છે, જેમાં પલ્સ અનિયમિત અને અપલ્સ સાથે જોવા મળતા હોય છે. તો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનને આપણે ECGમાં કઈ રીતે જોઈ શકીએ તે આપણે સૌપ્રથમ જોવા જોઈએ. ત્યારે તેમાં અસ્પષ્ટ અનિયમિત તરંગો જોવા મળતા હોય છે. તેમાં કોઈ પણ પરફેક્ટ પી વેવ, QRS અથવા ટી વેવ જોવા મળતા હોતા નથી. તેમાં હાઈ વોલ્ટેજને કારણે કોઈ તરંગો મોટા અથવા કોઈ તરંગો નાના જોવા મળતા હોય છે. તેમાં અસ્પષ્ટ રીતે તરંગો દોડતા જોવા મળતા છે, પણ કોઈ QRS કે કોઈ પી વેવ તરંગ પરસ્પર જોવા મળતું હોતું નથી. VT અને VF ને આપણે અલગ ECGમાં કેવી રીતે પાડી શકીએ? સૌપ્રથમ આપણે જોવા જોઈએ. ત્યારે VTમાં QRS કમ્પ્લીટ ચોખ્ખા દેખાતા હોય છે અને મોટા QRS જોવા મળતા હોય છે, પરંતુ VFમાં કોઈ પરફેક્ટ તરંગો દેખાતા નથી, બધું અસ્પષ્ટ અને અનિયમિત તરીકે જોવા મળતું હોય. યુઝ કરવો જોઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.